ધૂમ સ્ટાઇલમાં ગાડી લઈને નીકળતા બાઇક ચાલકો ચેતી જજો। સુરત પોલીસે મોડિફાઈડ બાઇક લઈને ધ્વનિ ફેલાવતા ચાલકો સામે કાર્યવાહી કરી 200 થી વધુ બાઇકને જપ્ત કરી છે। શહેરના પોશ વિસ્તારમાં સ્પોર્ટ્સ બાઇકને મોડિફાઈ કરીને ધૂમ સ્ટાઇલમાં બાઇક હંકારી સ્ટન્ટ કરનાર નબીરાઓ સામે પોલીસે લાલા કરી છે। પોલીસ ડીસીબી ઝોન 4 માં આવતા પોલીસ સ્ટેશન વિસ્તારમાં છેલ્લા 1 મહિનામાં શહેરમાં કુલ 3498 વાહનોને ડિટેન કરી કુલ 17.60 લાખનો દંડ વસૂલ કરાયો છે। સુરતમાં છેલ્લા કેટલાક સમયથી સ્પોર્ટ્સ બાઇક મોડિફાઈ કરવાનું ઘેલું લાગ્યું છે। શહેરના રસ્તાઓ પર ઓવર સ્પીડમાં બાઇક ચલાવતા તથા ઘોંઘાટ કરતા મોડિફાઈ સાયલેન્સરવાળા વાહનો લોકોના માથાના દુખાવો બન્યા છે। આવા લોકો સામે કાર્યવાહી કરવા નવા પોલીસ કમિશનરે સૂચના આપી હતી, જેને લઈને એક સ્પેશિયલ ડ્રાઇવ ઝોન 4 માં કરવામાં આવતા ઉમરા, પાંડેસરા, અઠવા, ખટોદરા, વેસુ અને અલથાણ પોલીસ સ્ટેશનમાં વિસ્તારમાં યોજાઈ હતી। ઝોન 4 ડીસીબી વિજય ગુજ્જર દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી અંગે માહિતી આપવામાં આવી હતી, જેમાં તેમણે છેલ્લા 1 મહિનામાં કુલ 3498 વાહનો ડિટેન કરી તેમની પાસેથી 17.60 લાખનો દંડ વસૂલ્યા હોવાનું જણાવ્યું હતું। આ સિવાય જે મોડિફાઈ અને ઘોંઘાટ કરતા વાહનોની આરટીઓ ચલણ આપ્યા અને તે ભરી દીધા હોય તેવી બાઇક છોડી દેવાઈ છે। વધુમાં તેમણે જણાવ્યું હતું કે શહેરમાં સ્ટન્ટ કરતા બાઇક ચાલકો અને મોડિફાઈ બાઇકોની સામે કડક કાર્યવાહી કરાશે। હાલમાં ઘણી સાયલેન્સર કાઢેલી गाड़ियों उमरा पुलिस स्टेशन में मुकवामा आवी है। माननीय सीपी सर की सूचना से पिछले 1 महीने में हर वीकेंड पे वाहन चेकिंग का ड्राइव चलाया गया, जिसमें विशेष ध्यान जो मॉडिफाइड बाइक हैं, बाइक से स्टंट करने वाले हैं, स्पोर्ट बाइक जिसका साइलेंसर मॉडिफाई करा के रखते हैं, उन सब पे विशेष रूप से काम किया गया जोन 4 एरिया में। और इस ड्राइव के दौरान हमने 3498 वाहन डिटेन किए, जिसका 17,60,200 रुपये जुर्माना वसूला गया है। और बहुत सारी बाइकें हैं जिनका साइलेंसर आरटीओ का चालान करके बाद में साइलेंसर चेंज करवा के बाद में बाइकें छोड़ी गई हैं। तो ये बाइकें यहाँ पे अभी 100 से ज़्यादा वाहन हैं वो अभी यहाँ पे हैं, और बाकी वाहन जो है वो पुलिस स्टेशन में है। और सूरत सिटी पुलिस है वो मॉडिफाइड बाइक से स्टंट करना है, इसके सख्त खिलाफ है और ये कार्यवाही कंटिन्यू चालू रहेगी। સુરત લોકસભા બેઠકની ભારે ચર્ચા વચ્ચે 3 દિવસ બાદ નિલેશ કુંભાણીનું ઘર ખુલ્યું છે। આજે તેમની પત્ની ઘરે પહોંચ્યા હતા, ત્યારે ઘરની બહાર સરથાણા પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચનો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે। નિલેશ કુંભાણીનું ઘર 3 દિવસ બાદ ખુલ્યું છે, ત્યારે તેના પત્ની ઘરે પહોંચ્યા છે, પરંતુ મીડિયાને જોઈને ઘરના દરવાજા તેમણે બંધ કરી દીધા હતા। નિલેશ કુંભાણી અમદાવાદ જવાનું કહી ઘરેથી નીકળ્યા હતા, પરંતુ હાલ તેનો કોઈ અત્તોપત્તો નથી। નિલેશ કુંભાણી હાલ સંપર્ક વિહોણા બની ગયા છે, ત્યારે તેના ઘરની બહાર સરથાણા પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચનો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે। લોકસભાની ચૂંટણી થાય તે પહેલા જ ભાજપે સુરતની બેઠક પર જીત મેળવી લીધી છે। ચૂંટણી અધિકારીએ સુરત લોકસભા બેઠક પરના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ કર્યું હતું, જે બાદથી જ નિલેશ કુંભાણી દેખાયા નથી। રવિવારથી જ કુંભાણી ફોન સ્વિચ ઓફ કરીને સંપર્ક વિહોણા બન્યા છે। નિલેશ કુંભાણીનો મામલો હવે દિલ્હી ભારતના ચૂંટણી પંચ સમક્ષ મોકલવામાં આવ્યો છે। સુરત લોકસભા બેઠક બિનહરીફ થવા અંગેની સમગ્ર ઘટનાક્રમનો ડિટેલ રિપોર્ટ કેન્દ્રીય ચૂંટણી પંચને મોકલવામાં આવ્યો છે। સુરત બેઠકના રિટર્નિંગ ઓફિસર એવા કલેક્ટરે રિપોર્ટ ચૂંટણી પંચને મોકલી કેન્દ્રીય ચૂંટણી પંચને વાકેફ કર્યા છે। ઉમેદવારી પત્રમાં ખોટી સહીના કેસમાં રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારી કોઈ પગલાં લે તે પહેલા માર્ગદર્શન માંગવામાં આવ્યું છે। બધાનું સાહસ કરીને હું અહીંયા મીડિયા સામે બોલી અને ઉપર જતા ડોસનો પોટલો અમારી ઉપર જોડે એ લોકો તો એમના રાજકીય શકતા હોય, પણ જેનું ઘરનું માણસ નથી, જેના એના પોતાના ટેકેદારો સગા, એ બધાને અમારે જવાબ દેવો છે। અમારી ઉપર ફોન આવે છે ક્યાં છે અમારા ઘરના માણસો, એનું બધું જાણકારી લેવા માટે પણ એ માણસ ક્યાંક તો કાર્યવાહી કરતો હોય ને, મીડિયા આવે એમ કે મારા પાસે કઈ જવાબ નથી, હું થયું મારી આને મને ખબર નથી કેવા હાટું આવે મીડિયાની આવે। નહીં તમારી અમારે કાઈ ઇન્ટરવ્યુ અમે નિલેશભાઈની વાત નથી કરતા, સુધી નહીં આવતા તમે કોઈ એટલી સેવા કરી અને તેની ઉપર તમે આ દોષના ઢોકલા ઢોળો છો। માણસને ટાઈમ તો આપો કે એ આખા ઘટનાક્રમને સમજે। એના જે લોકો છે એ બધા જે ગાયબ થઈ ગયા છે, એમને જે ઓળો છે એ બધાને સમજવાની ટ્રાય તો કાઈ નથી। અમે કાલે ઇન્ટરવ્યુ આપ્યું નહીં, એ નો આપવું જોઈએ, તમે જાઓ અહીંયાથી। સુરતની કાપોદ્રા પોલીસની મોટી કાર્યવાહી। ગેરકાયદેસર ગેસ રિફિલિંગ કરતા 13 જેટલા દુકાનદારોને ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે।
સુરતના કાપોદ્રામાં ગેરકાયદેસર ગેસ રિફિલિંગ કરતા 13 જેટલા દુકાનદારોને ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે. ઇલેક્ટ્રોનિક એન્ડ ગેસ સર્વિસની આડમાં ગેરકાયદેસર ગેસ રિફિલિંગનું કૌભાંડ ચાલતું હોવાની બાતમી પોલીસને મળી હતી અને તેને આધારે કાર્યવાહી કરતા સમગ્ર કૌભાંડ બહાર આવ્યું હતું. અલગ અલગ કંપનીના ગેસ રિફિલિંગ સિલિન્ડર, ખાલી સિલિન્ડર, ગેસ રિફિલિંગ મશીન સહિત 45થી વધુ ગેસના બોટલ પોલીસે જપ્ત કર્યા છે. સમગ્ર ઘટનાને લઈને પોલીસે 13 દુકાનદારોની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી છે. ત્યારે આ ઘટનામાં અન્ય લોકોની પણ સંડોવણી હોવાની પોલીસને આશંકા છે. ગેસ રિફિલિંગ કરી બોટલ કોને આપતા હતા તેની પણ પોલીસ શોધખોળ કરી રહી છે. સમગ્ર ઘટનાને લઈને પુરવઠા વિભાગને પણ જાણ કરાઈ છે. શ્રી ગેહલોત સાહેબ નવાએ આપેલ સૂચના અને માર્ગદર્શન મુજબ સુરત શહેરમાં લોકોની જાનહાનિ સાથે જોખમરૂપ રીતે વર્તતા હોય અને લોકોની જિંદગી જોખમમાં મુકાતી હોય તેવા કૃત્યો અટકાવવા સારું પોલીસને કાર્યવાહી કરવા માટે સૂચના આપેલ હોય, જે અનુસંધાને સેક્ટર 1 વાબાંગ જમીન સાહેબ, ઝોન પોલીસ કમિશનર શ્રી ભક્તિ ઠાકર સાહેબની સૂચના અને માર્ગદર્શનના આધારે પોઈન શ્રી MB અવસુરા કાપોદ્રા પોલીસ સ્ટેશન નાઓને મળેલ બાતમી હકીકત આધારે કાપોદ્રા પોલીસ સ્ટેશન વિસ્તારના દીનદયાળનગર, મુર્ગા કેન્દ્ર, વડવાળા શોપિંગ સેન્ટર, અક્ષર ડાયમંડ, રામકૃષ્ણ કોલોની, ભરવાડ ફળિયા, મોહનબાગ, બરોડા પ્રિસ્ટેજ વિસ્તારમાં લોકોની જિંદગી જોખમમાં મુકાય અને લોકોનું મૃત્યુ નિપજે તે રીતે ગેસની મોટી બોટલોમાંથી નાની બોટલો રિફિલિંગ કરી અને તેનું વેચાણ કરતા હોય તેવી અલગ અલગ 13 જગ્યાઓ ઉપર કાપોદ્રા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી તથા ડિસ્ટાફ PSI શ્રી પંડ્યા તથા તેઓના સ્ટાફ દ્વારા ગઈકાલ તારીખ 24/4/2024ના રોજ કાર્યવાહી કરી અલગ અલગ કુલ 13 ગુનાઓ રજીસ્ટર કરવામાં આવેલ છે અને આ ગુનાના કામે કુલ મોટી બોટલ 41 તથા રિફિલિંગ કરવાના સાધનો તથા અન્ય ચીજવસ્તુઓ તપાસના કામે કબજે લેવામાં આવેલ છે. આ ગુનાની MO મુજબ આ જે લોકો છે એ અન્ય લોકોને મોટી ગેસની બોટલોમાંથી નાની ગેસની બોટલો રિફિલિંગ કરીને ભરી આપતા હોય છે અને બિલકુલ કોઈપણ રીતે લોકોની જિંદગી જોખમમાં મુકાય અને પોતાની જિંદગી પણ જોખમમાં મુકાય તે રીતે વર્તતા હોય કાપોદ્રા પોલીસ સ્ટેશન દ્વારા ઇનિશિયેટિવ કાર્યવાહી કરવામાં આવેલ છે, જે સરાહનીય છે. સુરત ટેક્સટાઇલ માર્કેટના વેપારીઓ પાસેથી 1.32 કરોડની ઠગાઈ કરનારા મહાઠગ મેહુલ જાગાણીને મુંબઈથી ઇકોસેલે ઝડપી પાડી છે. સુરત ટેક્સટાઇલ માર્કેટમાં અલગ અલગ વેપારીઓ પાસેથી 1.32 કરોડનો કાપડનો માલ ખરીદી પેમેન્ટ નહીં આપી છેતરપિંડી કરનાર આરોપીઓને ઇકોસેલની ટીમે મુંબઈથી પકડી પાડ્યો છે. આરોપીએ ઠગાઈના પૈસાથી મુંબઈ મીરા રોડ ઉપર 56 લાખનો ફ્લેટ ખરીદ્યો અને બાકીના પૈસા બારમાં ઉડાવ્યા હતા. સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ભવ્ય ટેક્સટાઇલના નામે કાપડનો વેપાર કરતા પ્રફુલભાઈ લક્ષ્મણભાઈ ભરોડિયાએ ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ દાખલ કરાવી હતી. કાપડ દલાલ અશોકકુમાર તેજરાજ છાજેડ જૈન નવકાર એજન્સીના ઓનરે આશા એન્ટરપ્રાઇઝના પ્રોપ્રાઇટર મેહુલ પ્રવીણભાઈ જાગાણી, કાયરા ટ્રેડિંગના જિગ્નેશ દક્ષિણા, કલા કૃષ્ણાના ચૈતાલીબેન વૈદ્ય, ગ્લોબલ કોર્પોરેશનના અંકુશ માહેશ્વરી, રિલાયેબલ એન્ટરપ્રાઇઝના રફીક યુસુફ પાયક, યુનિક ફેબ્રિક્સના ભાગીદારો રાહુલ જૈન, રાજન ચૌહાણ તથા વિનાયક કોર્પોરેશનના માલિક રાજનભાઈ, રામટેક્સ વેબના માલિક મીરા સંદીપ ઠાકરશ્રી તથા રિયોન એન્ટરપ્રાઇઝના અમિત ઉમેશ શર્મા સાથે મળીને કાવતરું રચ્યું હતું. માર્કેટમાંથી વેપારીઓ પાસેથી મોટા પ્રમાણમાં કાપડનો માલ ખરીદ્યો હતો, જેમાં પ્રફુલભાઈ સહિતના વેપારીઓ પાસેથી મળી કુલ 1.15 કરોડના કાપડની ખરીદી કરી હતી. તેનું પેમેન્ટ ચૂકવ્યું નહોતું. આરોપી મેહુલ પ્રવીણભાઈ જાગાણી લાંબા સમયથી નાસ્તો ફરતો હતો. ઇકોસેલની ટીમે 22 તારીખે થાણે મીરા રોડ ક્વીન્સ પાર્ક ખાતે ARN હોટલ ખાતેથી આરોપીને પકડી પાડ્યો હતો. તેને પ્રફુલભાઈ પાસેથી તથા અન્ય વેપારીઓ પાસેથી કુલ 58.17 લાખનો માલ ખરીદ્યો હતો. આ સિવાય બીજા ગુનાના ફરિયાદીઓ પાસેથી પણ 1.32 કરોડનો માલ ખરીદી ઠગાઈ કરી હતી, જેથી આરોપીએ આ નાણાંમાંથી મીરા રોડ ખાતે આવેલી ઓસ્વાલ ઓર્ચિડ બિલ્ડિંગમાં જાન્યુઆરી 2023માં 56 લાખનો ફ્લેટ ખરીદી કર્યો હતો.
સુરતના પાંડેસરા કલ્યાણ કુટીર વિસ્તારમાં ખાડી પાસે અજાણ્યા શખ્સોએ 28 વર્ષીય ભૂપેન્દ્ર નામના યુવક પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો. ઇજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો છે. પાંડેસરા કલ્યાણ કુટીર પાસે જીવલેણ હુમલાની ઘટના બની હતી. અજાણ્યા શખ્સોએ 28 વર્ષીય યુવક પર ચપ્પુ વડે હુમલો કર્યો છે. પાંડેસરા કલ્યાણ કુટીર પાસેના બ્રિજ પાસે આ ઘટના બની હતી, જ્યાં ભૂપેન્દ્ર કિશોર અલકરી નામના યુવક પર ચપ્પુ વડે હુમલો કરાયો છે. ભૂપેન્દ્ર અલકરી માર્કેટમાં બેગારીનું કામ કરે છે અને બેગરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. ઇજાગ્રસ્તની પત્ની જયશ્રીબેન ભૂપેન્દ્ર અલકરી લગ્ન જીવનને 14 વર્ષમાં 13 વર્ષનો છોકરો અને 10 વર્ષની છોકરી છે. ઉધના વિસ્તારમાં આવેલા કાશીનગર આવાસમાં બિલ્ડિંગ નંબર 8 ફ્લેટ નંબર 3માં રહે છે. ઇજાગ્રસ્ત ભૂપેન્દ્રની બહેનને 108ની મારફતે સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો છે. સુરત લોકસભા બેઠક પર કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયા બાદ રાજકારણ ગરમાયું છે. ત્યાં પૂર્વ કોર્પોરેટર દિનેશ કાછડિયાએ નિલેશ કુંભાણી વોન્ટેડના પોસ્ટર્સ લગાવતા હોબાળો મચી જવા પામ્યો છે. છેલ્લા કેટલાક દિવસથી સુરત લોકસભાની ઉમેદવારી નોંધાવનાર કોંગ્રેસના નિલેશ કુંભાણી ચર્ચામાં છે. જોકે સોગંદનામામાં ભૂલ નીકળતા તેમનો ઉમેદવારી પત્ર રદ કરવામાં આવ્યું છે. કોંગ્રેસ નેતા નિલેશ કુંભાણી હજી પણ ભૂગર્ભમાં છે. આજે ફરી એકવાર નિલેશ કુંભાણી વિરુદ્ધમાં બેનરો લાગ્યા છે. પૂર્વ કોર્પોરેટર દિનેશ કાછડિયાએ નિલેશ કુંભાણી વોન્ટેડના પોસ્ટર્સ લગાવતા હોબાળો મચી જવા પામ્યો છે. લોકશાહીનો હત્યારો, ગદ્દાર હોવાનું લખાણવાળા પોસ્ટરો લાગતા રાજકારણ ગરમાયું છે. નિલેશ કુંભાણીએ મતદારો સાથે અન્યાય કર્યાનું પોસ્ટર લાગ્યા હતા. નિલેશ કુંભાણીના ફોટો પર શિંગ લગાવાયા હતા અને ચૂંટણી નહીં થતા રોષ જોવા મળ્યો છે.